સુરતના ડીસીપી ઝોન 6 બેસ્તાન પોલીસ સ્ટેશન અને સચિન જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત નાઇટ કોમ્બિંગ કરવામાં આવી। ડીસીપી ઝોન 6 ના ડીસીપી પરમાર સાહેબ અને એસીપી ગોહિલ સાહેબની હાજરીમાં ઓન વિસ્તારમાં આવેલ બંગાળી વસ્તીમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવી હતી, જેમાં ગુનેગારોને ગુનો કરતા અટકાવવા પહેલા માટે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે અગાઉ પણ જે ઈસમ ગુનામાં સંડોવાયેલ હોય પાસા અટકાયત તડીપારમાં જઈ આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કર્યું અને કોઈ ગુનેગારો પોતાના ઘરમાં ઘાતક શસ્ત્રો રાખ્યા હોય અને પહેલેથી કબજે કરી અને અટકાયતી પગલાં લેવા માટે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 6 ની ટીમ કુલ 7 અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં 72 પોલીસકર્મી, 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 એસીપી સાહેબ અને ડીસીપી પરમાર સાહેબ મળી ટોટલ 80 થી વધુ પોલીસ વિભાગના માણસો મળી 7 અલગ અલગ જગ્યા વેચાઈ કોમ્બિંગ હાથ ધરી હતી। આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અમે બેસ્તાન પોલીસ સ્ટેશનના બંગાળી બસ્તી વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું છે। ડીજીપી સાહેબની જે સૂચના છે એ મુજબ ગુનેગારો ગુનો કરતા પહેલાં જ અટકાવવા માટે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે અગાઉ જે ગુનામાં સંડોવાયેલા હોય, પાસા તડીપારમાં જઈ આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કરવું તથા કોઈ ગુનેગારોમાં કોઈ શસ્ત્ર રાખ્યું, લાકડી, હથિયાર રાખ્યો હોય તો એને પહેલેથી કબજે કરી એના અટકાયતી પગલાં લેવા માટે અત્યારે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સર કેટલી ટીમ અલગ અલગ બનાવવામાં અમે ટોટલ 7 ટીમ બનાવી છે અને ટોટલ 72 પોલીસ, 7 પીએસઆઈ, 3 પીઆઈ, એક એસીપી, હું પોતે ડીસીપી તરીકે આમ ટોટલ 80 માણસોની ટીમ બનાવી અમે અલગ અલગ જગ્યાએ 7 અલગ અલગ સ્થળોમાં વહેંચાઈ અને હવે કોમ્બિંગ કરનાર છે।